હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. એકમ વર્તુળમાં આપણે ગઈકાલે cos અને sin ની વ્યાખ્યા સુધી પહોંચ્યા હતા છેલ્લા લેક્ચરમાં. હવે આજે એક ચોક્કસ પ્રકારના જે ખૂણાઓ છે એના માટે હું ચર્ચા કરવા માંગુ છું. જેમ કે આપણે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ પહેલા લેક્ચરમાં જોયો હતો, તમે પણ જાણો છો. એ સંબંધ મેં તમને આપ્યો હતો, યાદ હોય તો, કે પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી, બંને બાજુએ 2 વડે ભાગીએ તો પાઈ બાય 2 રેડિયન એટલે 90 ડિગ્રી, બંને બાજુએ જો 3 વડે ભાગીશું તો પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી, બંને બાજુએ જો 4 વડે ભાગીશું તો પાઈ બાય 4 એટલે 45 અંશ, અને જો 6 વડે ભાગીએ તો પાઈ બાય 6 એટલે 30 અંશ. તો આ ત્રણ ઉપર હું વધારે ફોકસ કરવા માંગુ છું. આની પણ ચર્ચા આજે જ કરીશું, પણ અત્યારે હું આની વાત કરવા માંગુ છું કે ભાઈ 60, 45 અને 30 ડિગ્રીના જે એંગલ્સ છે, એટલે કે પાઈ બાય 3, પાઈ બાય 4 અને પાઈ બાય 6 ના જે ખૂણાઓ છે એ પહેલા ચરણમાં છે, કારણ કે 0 થી 90 ની વચ્ચે આવતા ખૂણાઓ છે. તો ત્રિકોણમિતિમાં આ જ વસ્તુ કેટલીક વખત આપણને હેરાન કરી જાય છે કે પાઈ બાય 3, પાઈ બાય 4 અને પાઈ બાય 6 એ આમ જોવા જઈએ તો ભલે પહેલા ચરણના ખૂણા રહ્યા, પણ મારી દ્રષ્ટિએ તેઓ ચારે ચાર ચરણમાં રહેલા છે, અને એ જ જાણવું આપણા માટે બહુ જ અગત્યનું છે. હું એમ કહું છું કે પાઈ બાય 3 એટલે 60 અંશનો ખૂણો ભલે પહેલા ચરણમાં હોય, પણ પાઈ બાય 3 તમને ચારે ચાર ચરણોમાં જોવા મળશે. કેવી રીતે? તો એના માટે એક નિયમ બનાવ્યો છે મેં કે ઉડે તે ગમે નહીં અને ગમે નહીં તે લેવાય નહીં. ઉડે તે ગમે નહીં અને ગમે નહીં તે લેવાય નહીં. એનો મતલબ શું? તો કે જેમાં છેદ ઉડે ને એ નહીં લેવાનું, બરાબર છે? તો હવે પહેલી વાત કરીએ કે પાઈ બાય 3, પાઈ બાય 3 એટલે 60 અંશ, તો લગભગ અહીંયા આવે એટલે આ પહેલા ચરણનો ખૂણો થયો 60 અંશનો. હવે મેં કીધું એમ કે મારી દ્રષ્ટિએ પાઈ બાય 3 60 અંશ ભલે પહેલા ચરણમાં જોઈએ, પણ પાઈ બાય 3 તમને ચારે ચાર ચરણમાં જોવા મળશે. કયા નિયમ પ્રમાણે? તો અત્યારે દોસ્તો હું આ સીધી દિશામાં પરિભ્રમણ કરી રહ્યો છું. આગળ એ બધી આપણે ચર્ચા થઈ ગઈ છે. જ્યારે તમે સીધી દિશામાં પરિભ્રમણ કરો ત્યારે તમારે ખૂણા કેવા લેવાના? ધન. તો હું ફરતા 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 અહીંયા આવ્યો, પાઈ બાય 3 થયું. હવે આગળ જઉં છું, બીજા ચરણમાં જઈશ. જેમ જેમ ચરણ બદલાય તેમ તેમ પાઈ બાય 3 નો એક સહગુણક વધારતા જાઉં. હું બીજા ચરણમાં જઈશ એટલે 2 પાઈ બાય 3 બનશે. અત્યારે આપણું ફોકસ ખાલી પાઈ બાય 3 ઉપર જ છે, આની ચર્ચા પછી કરીશ. તો હું બીજા ચરણનો જે પાઈ બાય 3 છે એ બનશે, બીજા ચરણનો જે પાઈ બાય 3 છે એ બનશે 2 પાઈ બાય 3. અને મેથેમેટિકલી પણ સાચું છે. પાઈ બાય 3 એટલે 60 અંશ, 60 * 120 એટલે 90 + 30 તો 120 થાય. પછી આગળ ગયા, ત્રીજા ચરણમાં ગયા. ત્રીજા ચરણમાં શું થવું જોઈએ? 3 પાઈ બાય 3. પણ જુઓ 3 પાઈ બાય 3 માં તમે માઇક્રોસ્કોપ વગર બી જોઈ શકશો કે છેદ ઉડે છે, એટલે પાઈ થઈ ગયું. તો મેં એટલે તો નિયમ બનાવ્યો કે ઉડે તે ગમે નહીં, ગમે નહીં તે લેવાય નહીં. એટલે 3 પાઈ બાય 3 નહીં લઈએ તો પાછો એક સહગુણક વધારો, મેં એક સહગુણક વધાર્યો એટલે બન્યો 4 પાઈ બાય 3, જે ત્રીજા ચરણનો પહેલા પરિભ્રમણનો પાઈ બાય 3 બન્યો. જે ત્રીજા ચરણનો પહેલા પરિભ્રમણનો પાઈ બાય 3 બન્યો. આમ પાઈ બાય આ બધા પાઈ બાય 3 છે. સોરી, ત્રીજા ચરણનો પહેલા પરિભ્રમણનો પાઈ બાય 3, બીજા ચરણનો પહેલા પરિભ્રમણનો પાઈ બાય 3. આટલી વસ્તુ ક્લિયર થઈ. આગળ ગયા હજી તો આપણને ચોથા ચરણમાં પણ પાઈ બાય 3 મળ્યો અને એ થયો 5 પાઈ બાય 3. મેથેમેટિકલી જોવા જશો તો સાચું જ છે. પાઈ બાય 3 ની જગ્યાએ 60 લો, 60 ચોક 240 એટલે 180 વત્તા તમે લો, યા 270 ઓછા 30 લો. પહેલા 180 વત્તા 40 60 અથવા 30, આનો આ જ જવાબ આવશે. એ જ રીતે અહીંયા પણ ચર્ચા કરી શકાય. તો આ સીધી દિશાના એક પરિભ્રમણની વાત થઈ. વાત પૂરી નથી થઈ, વાત થઈ, હજી વાત ચાલુ છે. હજી બીજું અહીંયા એટલે એક પરિભ્રમણ પૂરું થયું. આ ચારે ચાર જે ખૂણા મળે આપણને પહેલા પરિભ્રમણના મળે,
કે π/3 એટલે પહેલા ચરણનો પહેલા પરિભ્રમણનો π/3, 2π/3 એટલે પહેલા પરિભ્રમણનો બીજા ચરણનો π/3, 4π/3 એટલે પહેલા પરિભ્રમણનો ત્રીજા ચરણનો π/3, 5π/3 એટલે પહેલા પરિભ્રમણનો ચોથા ચરણનો π/3 પૂરું થયું. આગળ ગયા 5π/3 પછી આવશે 6π/3, 6π/3 માં છેદ ઉડે છે, ઉડે તે ગમે તે લેવાય નહીં એટલે એક સહગુણક વધારો તો 7π/3. આમ 7π/3 એ બીજા પરિભ્રમણનો પહેલા ચરણનો π/3 છે. 7π/3 એ બીજા પરિભ્રમણનો પહેલા ચરણનો π/3 છે. મતલબ π/3 અને 7π/3 ના સ્થાન એક જ છે. π/3 અને 7π/3 ના સ્થાન એક જ છે, ખાલી પરિભ્રમણની સંખ્યા જુદી છે. π/3 એ પહેલા પરિભ્રમણ દરમિયાન મળતો ખૂણો છે, જ્યારે 7π/3 એ એક પરિભ્રમણ પૂર્ણ થયા પછી એટલે કે બીજા પરિભ્રમણ દરમિયાન મળતો ખૂણો છે. 7π/3 પછી આવશે 8π/3, પછી 9 માં છેદ ઉડશે એટલે 10π/3, પછી 11π/3. આ જ રીતે તમારી ગાડી તમે આગળ લઈ જઈ શકો છો. ત્રીજું પરિભ્રમણ, ચોથું પરિભ્રમણ, પાંચમું, છઠ્ઠું, સાતમું, જેટલી ઈચ્છા હોય તમે. આ વાત થઈ સીધી દિશા. હવે માનો કે મારે ઊંધી દિશામાં આવું છે, તો ઊંધી દિશામાં આવીએ એટલે કે સમઘડી દિશામાં આવીએ ત્યારે મેં પહેલા લેક્ચરમાં કીધું હતું કે આપણે ખૂણો ઋણ લેવાનો. તો હું ફરતો અહીંયા આવ્યો એટલે -π/3. એનો મતલબ એવો થયો કે પહેલા પરિભ્રમણનો ઊંધી દિશાનો ચોથા ચરણનો π/3. ઊંધી દિશા એટલે પહેલા ચોથા ચરણનો. આમ 30° છે પણ દિશા ઊંધી છે એટલે માઈનસ ની નિશાની, સોરી આમ 60° છે પણ દિશા ઊંધી છે એટલે માઈનસ નું ચિહ્ન દર્શાવે છે. આગળ ગયા નિયમ વહિકા વહી, ઉડે તે ગમે નહીં તે લેવાય નહીં. સો -2π/3, -4π/3, -5π/3. સમજાણું કે નહીં? પછી પાછા આયા એટલે અહીંયા આવશે -7π/3, કારણ કે -6π/3 લેવાય નહીં. પછી -8π/3, 9 ના લેવાય એટલે -10, -11. આ રીતે તમે સમજી શકો છો. તો સીધી દિશામાં જ્યારે પરિભ્રમણ કરીએ ત્યારે ખૂણાઓ ધન લેવાના, ઊંધી દિશામાં જ્યારે પરિભ્રમણ કરીએ ત્યારે ખૂણા ઋણ લેવાના. એટલે આ થઈ ગઈ વાત π/3 ની. આ બધામાં મુખ્ય ખૂણો π/3 છે. બધામાં મુખ્ય ખૂણો π/3 છે, પણ પરિભ્રમણની સંખ્યા બદલાય એમ તેનું સ્વરૂપ બદલાય છે. બીજા પરિભ્રમણનો પહેલા ચરણનો π/3 એટલે 7π/3. ઊંધી દિશામાં પહેલા પરિભ્રમણનો પહેલા ચરણનો, આ ત્રણે ત્રણના સ્થાન જો એક જ છે છતાં સ્વરૂપો જુદા છે. આ બધી જ વાત થઈ ગઈ આપણી π/3. હવે π/4 માટે વાત કરીએ છીએ. π/4 એટલે 45° એટલે 60 કરતા થોડો નાનો એટલે અહીંયા આવશે. તો આ થયું π/4. પહેલા ચરણનો π/4 એટલે π/4. બીજા ચરણનો π/4 એટલે એક સહગુણક વધારો 2π/4. છેદ ઉડે છે, લેવાય નહીં એટલે 3π/4. સમજાણું કે નહીં? 3π/4 ઉડે તે ગમે નહીં તે લેવાય નહીં. પછી આગળ આયા જો 4π/4 લઈશું તો પાછો છેદ ઉડે છે, પાછું નહીં લઈએ એટલે અહીંયા આપણે લઈશું 5π/4. પછી આગળ ગયા 5 પછી 6 માં પાછું છેદ ઉડશે એટલે આપણે લઈશું. તો આ બધા જ π/4 છે. આ બધા જ π/4 છે, પણ ચરણને અનુરૂપ એમના સ્વરૂપો બદલાય છે. આ બધા કે sin π/4 નું મૂલ્ય 1/√2 છે, તો દરેકે દરેક π/4 માટે 1/√2 જ આવશે. ખાલી ચરણને અનુરૂપ ચિહ્ન બદલાશે. જેમ કે આ પહેલા ચરણનો છે તો 1+1/√2, બીજા ચરણનો છે +1/√2, ત્રીજા ચરણનો છે -1/√2, ચોથા ચરણનો છે -1. બીજું પરિભ્રમણ ચાલુ કરીએ. 7π/4 પછી આવશે, કારણ કે 8 માં છેદ ઉડશે 9π/4, 11π/4, 13π/4,
15π/4 આ આપણી વાત થઈ સીધી દિશાની આ જ રીતે ઊંધી દિશામાં પરિભ્રમણ કરીએ તો ફરતા ફરતા અહીંયા આયા એટલે ચાલુ થયું -π/4 ફરવા માટે આરંભ હંમેશા a થી કરવાનો આગળ વાત થયેલી છે આજે ફરીથી કહું છું એકમ વર્તુળ પર તમારે ફરવું હોય તો આરંભ હંમેશા a થી કરવાનો અહીંયાથી 45 અંશને ખૂણે અહીંયા આયા પણ ઊંધી દિશા છે એટલે -45 આપણે રેડિયન સ્વરૂપ લખીએ છીએ એટલે -π/4 ફરીથી વહી કા વહી નિયમ છેદ ઉડે તો લેવાનું નહીં એટલે -2π/4 नहीं लेंगे -3π/4 -5π/4 -7π/4 આ થઈ પહેલા પરિભ્રમણની વાત ઊંધી દિશામાં આ જ રીતે તમે બીજું ત્રીજું ચોથું પરિભ્રમણ એનમાં પરિભ્રમણ સુધી જઈ શકો છો પણ જો આટલું જાણો છો તો પણ ઘણું છે હવે વાત આવે છે π/6 ની એક જ બાકી રહ્યું એને પણ લઈએ π/6 પહેલા ચરણનો π/6 એટલે π/6 હવે બીજા ચરણનો π/6 એટલે તો બીજા ચરણનો π/6 એટલે જો હું સહગુણક વધારતો જાઉં 2π/6 છેદ ઉડે છે 3π/6 છેદ ઉડે છે 4π/6 છેદ ઉડે છે 5π/6 તો પહેલા પરિભ્રમણનો બીજા ચરણનો π/6 એટલે જ 5π/6 અને એમ બી તમે વિચારો કે π/6 એટલે 30 અંશ 30 ગુણ્યા 5 3 5 15 150 અંશ એટલે 90 + 60 ત્યારે 150 થાય એમને ના થાય એટલે એને આપણે કહીશું 5π/6 પછી આવશે 7π/6 પછી આવશે 7π/6 પછી આવશે જો 8 માં છેદ ઉડે 9 માં છેદ ઉડે 10 માં છેદ ઉડે સીધું આવશે 11π/6 પછી આવશે 11π/6 તો મુખ્ય ખૂણો π/6 જેની વાત થઈ 11π/6 એટલે પહેલા પરિભ્રમણનો ચોથા ચરણનો π/6 બધા જ π/6 માટે sin નું મૂલ્ય 1/2 આવશે બધા જ π/6 માટે cos નું મૂલ્ય √3/2 આવશે ખાલી ચરણને અનુરૂપ ચિહ્ન બદલાશે એટલે મુખ્ય ખૂણો π/6 થઈ ગયો બીજું પરિભ્રમણ લઈએ 11 પછી આવશે 13π/6 13 પછી 14 15 16 નહીં આવે 17π/6 પછી 19π/6 પછી 20 નહીં આવે 21 નહીં આવે 22 નહીં આવે 23π/6 સમજી શકાય છે જોઈ લો આ થઈ વાત સીધી દિશાની માનો કે ઊંધી દિશામાં જઈશું તો આ π/6 જેટલો ખૂણો છે પણ દિશા ઊંધી છે એટલે આપણે કહીશું -π/6 -5π/6 સમજી શકો છો -7π/6 અને એ જ રીતે અહીંયા આવશે -11π/6 તો આ ત્રણ મુખ્ય ખૂણાની વાત થઈ કે જે દરેકે દરેક ચરણમાં છે આપણે જાણીએ છીએ હવે વાત આવે છે a b a' અને b' વાત આવે છે a b a' અને b' તો તેમના માટે શું તેમની પણ ચર્ચા કરીએ ચલો ધારો કે અહીંયા ઊભા છીએ લઘુચાપની લંબાઈના સૂત્રમાં મેં તમને કીધું હતું કે અત્યારે આપણે અહીંયા છીએ એટલે કે 0 અંશની ખૂણે છે ફરતા અહીંયા કેટલું અંતર કાપ્યું π/2 જેટલું એટલે કે 90 લઘુચાપની લંબાઈ ગઈ ગયા લેક્ચરમાં સમજાવ્યું છે પછી બીજું π/2 એટલે π અને એમ બી તમે જાણો છો કે π નો ખૂણો થયો પછી પાછું બીજું π ઉમેર્યું એટલે 2π પાછું બીજું π ઉમેર્યું એટલે 3π પાછું π ઉમેર્યું 4π પાછું π ઉમેર્યું 5π આમ સીધી દિશાની આ બધી વાત થઈ હવે માનો કે ઊંધી દિશામાં આ જ ચર્ચા કરવી હોય તો 0 -π ઊંધી દિશા છે એટલે માઈનસ પાછું ઊંધી દિશામાં -2π એટલે પ્લસ ઓર માઈનસ -3π એટલે પ્લસ ઓર માઈનસ
-4 પાઈ એટલે પ્લસ ઓર માઇનસ -5 પાઈ, એમ તમારી ટ્રેન ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. હવે અહીંયાથી એક વસ્તુ આપણે સમજવાની છે, ધ્યાન રાખો કે એ ઉપર જે બધા પાઈ રહ્યા છે ને એ જો બધા બેકી પાઈ છે, એ ઉપર બધા કેવા પાઈ છે ભાઈ? બેકી પાઈ. બેકી પાઈનું વ્યાપક સ્વરૂપ છે 2k પાઈ k belongs to z અથવા 2n પાઈ n belongs to z. તમે એ સ્વરૂપ પણ યાદ રાખી શકો છો. બુકમાં n આપ્યો છે તો આપણે n યાદ 2n પાઈ n belongs to z આનું વ્યાપક સ્વરૂપ થયું, જે n એ પરિભ્રમણનો ક્રમ દર્શાવે છે. 0 પહેલું પરિભ્રમણ 0 એટલે n બરાબર 0 લીધું 0. એક પૂરું થયું એટલે n બરાબર 1 લો તો 2 પાઈ, બીજું પૂરું થયું n બરાબર 2 લો તો 4 પાઈ. આમ 2n પાઈ એ તમને a પર મળતા પાઈ છે, જ્યારે a' પર મળતા જે પાઈ છે એ બધા તમે જોશો તો એકી પાઈ છે, અને એકી પાઈનું વ્યાપક સ્વરૂપ છે 2n ± 1 પાઈ n belongs to z. તમે 2n + 1 પણ લઈ શકો અને 2n - 1 પણ, બંને સાથે લેવાનું નથી. સો આ એકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે, એ પણ તમે જાણો છો. એના પછીની વાત કરીએ તો હવે બાકી રહ્યું ખાલી b અને b'. તો શા માટે આપણે એમને છોડીએ ભાઈ? આપણે એમની પણ ગણતરી કરી લઈએ એટલે આજે આપણે આખા એકમ વર્તુળની વાત પૂરી થઈ જાય. ચલો અહીંયાથી આયા, ફરતા 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 સીધી દિશાની વાત છે એટલે આ ખૂણો બન્યો π/2. π/2 પછી 2π/2, फिर बनेगा 3π/2, પછી 4π/2, પછી 5π/2, પછી 6π/2, પછી 7π/2, પછી 8π/2, પછી 9π/2, 9 પછી 10 પછી 11π/2. સમજી શકો છો ને? આ વાત થઈ સીધી દિશા. હવે માનો કે મારે ઊંધી દિશામાં ફરવું છે તો 0 -π/2 સમજી શકાય એવું છે, -3π/2, -5π/2, -7π/2, -9π/2, -11π/2 ડેશ ડેશ ડેશ. તો હવે આમના મારે વ્યાપક સ્વરૂપ લખવા હોય તો કેવી રીતે લખી શકાય? તો આપણું શ્રેણી શ્રેણીનું ચેપ્ટર શું કામ? તમે જુઓ π/2 કોમન લઈ લો તો 4 નો તફાવત છે, 4 નો તફાવત છે એટલે બધામાં 4n તો આવશે જ. હવે 4n માં π/2 લાવવું છે તો તમે +1 લખો. હવે જો તમે આમાં n બરાબર 0 લેશો તો 1, n બરાબર 1 લેશો તો 5, n બરાબર 2 લેશો તો 9, અને π/2 આપણે કોમન લીધા હતા એ પાછા જોડી દો એટલે આ આનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું 4n + 1 π/2 n belongs to z. હવે તમે જો n બરાબર 1 લો તો π/2, 2 લો તો 5π/2, સોરી 0 લો તો π/2, 1 લો તો 5π/2, 2 લો તો સર અહીંયા આવશે જ ને. n બરાબર -1 લો, -4 + 1 -3π/2, -2 લેશો તો 4 તો -8 + 1 -7π/2, બધા જ સ્વરૂપ આવશે. એવી જ રીતે અહીંયા સપોઝ મારે લેવું હોય તો અહીંયા પણ તફાવત 4 નો છે એટલે 4n તો આવશે, 3 લાવવા માટે મારે એક બાદ કરવા પડે. સો 4n - 1 π/2 n belongs to z. જો n = 0 તો -5, n = 1 3π/2, n = 2. અચ્છા પ્લસ લેશો ને +3 તો તમારું કામ આસાન થશે. જેમ કે n = 0 માટે 3π/2, n = 1 માટે 7π/2, n = 2 માટે 11π/2, n = -1 માટે -π/2. એમ તમને ક્રમ મળશે. તો આજે મેં તમને બધા જ ખૂણાઓ, વ્યાપક સ્વરૂપ, બધી જ માહિતી આપી દીધી. એટલે આમ જોવા જઈએ તો તમને જે 12માં જરૂર પડશે એ બધી જ વસ્તુ મેં અહીંયા તમને સમજાવી દીધી. ખાલી એક વધારાનું ફોકસ કરી આપું તમને કે ભાઈ 7π/3 ની વાત કરીએ તો 7π/3 એ બીજા પરિભ્રમણનો પહેલા ચરણનો π/3 છે એટલે 2π + π/3 પણ લખાય. 2π એટલે એક પરિભ્રમણ પૂરું થયું વત્તા π/3. તો તમે લસા લઈને સાદુરૂપ આપશો તો
તો એ 7π/3 થશે. એના પછી ધારો કે આગળ જવું હોય તો 7 8 પછી 9 નહીં લેવાય 10π/3 11π/3 અને 13π/3. તો 13π/3 તમારે લેવું હોય તો 13π/3 માં 2 into 2π plus π/3 લેવું પડે. એટલે 2π into 2 એટલે બીજું પરિભ્રમણ. તો પહેલું પરિભ્રમણ એટલે 2 into 1, બીજું પરિભ્રમણ એટલે 2 into 2. આવું n મું પરિભ્રમણ કરવું હોય ને તો 2nπ plus π/3 થાય. આ એક સંબંધ મેં તમને અહીંયા સમજાવી દીધો, યાદ રાખજો. આ એક સંબંધ મેં તમને અહીંયા સમજાવી દીધો. તો એ સંબંધને તમારે આ રીતે લખવું હોય તો લખી શકો છો કે θ is equal to 2nπ plus alpha, જ્યાં alpha belongs to closed loop 1. હવે તમારે અહીંયા ધારો કે alpha equal to π/6 લીધું છે, alpha equal to π/6 લીધું. તો પહેલા પરિભ્રમણ દરમિયાન પૂર્ણ પરિભ્રમણની સંખ્યા 0 થશે, જ્યાં n પૂર્ણ પરિભ્રમણની સંખ્યા છે. તમે પહેલું પરિભ્રમણ ચાલુ કર્યું એટલે પૂર્ણ પરિભ્રમણ એકય નથી થયું, એટલે પૂર્ણ પરિભ્રમણની સંખ્યા 0 છે. n બરાબર 0 લેશો, આલ્ફા બરાબર π/6 લો તો થીટા બરાબર π/6. પછી એ પરિભ્રમણ પૂરું કરીને પાછા અહીંયા આવ્યા તો n બરાબર 1 તો 2π plus π/6 એટલે તમારું આ 13π/6 આવશે. એમ તમારે જે ખૂણો આલ્ફા બરાબર 5π/6 લો તો પણ ચાલે, જે લેશો એ. આ એનું વ્યાપક સ્વરૂપ છે આખા એકમ વર્તુળનું. તો તમામ વાતો જે જરૂરી છે એ બધી જ મેં તમને એકમ વર્તુળની આપી દીધી છે. સો આજે આ એકમ વર્તુળનું આપણું કામ પૂર્ણ થાય છે. વધુ આવતા અંકે આગળ જઈશું. ઓકે, સી યુ, બાય.